નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 24 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી અથવા વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે IGU 124મી એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ ઓફ ઇન્ડિયાનું ખિતાબ કોણે જીત્યું? સાચો જવાબ છે સુખમન સિંહે IGU 124મી એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ ઓફ ઇન્ડિયાનું ખિતાબ જીત્યું છે. બીજો પ્રશ્ન છે 4000 T20 રન બનાવનાર પ્રથમ એશિયા મહિલા ક્રિકેટર કોણ બની છે? સ્મૃતિ મંધાનાએ 4000 T20 રન બનાવનાર પ્રથમ એશિયન મહિલા ક્રિકેટર બની છે. ત્રીજો પ્રશ્ન છે કાઠમંડુમાં યોજાયેલી પ્રથમ સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025નું ખિતાબ કોણે જીત્યું છે? ઈસ્ટ બેંગાલ FCએ પ્રથમ સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025નું ખિતાબ જીત્યું છે. ચોથો પ્રશ્ન છે $700 બિલિયન સંપત્તિ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે? એલન મસ્ક $700 બિલિયન સંપત્તિ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો છે. પાંચમો પ્રશ્ન છે BMW વર્લ્ડ ટૂર ફાઇનાન્સ 2025માં કાંસ્ય પદક કોણે જીત્યું છે? સાત્વિક સાઈરાજ, રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ BWF વર્લ્ડ ટૂર ફાઇનાન્સ 2025માં કાંસ્ય પદક જીત્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે ભારતનો પ્રથમ રાજ્ય સ્તરીય મલ્ટીનેશનલ પાર્ક ટાઈગર કોરિડોર કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? સાચો જવાબ છે ભારતનો પ્રથમ રાજ્ય સ્તરીય મલ્ટીનેશનલ પાર્ક ટાઈગર કોરિડોર મધ્યપ્રદેશમાં વિકસાવવામાં આવશે. સાતમો પ્રશ્ન છે 28મો દિવ્ય કલા મેળો ક્યાં આયોજિત થયો હતો? 28મો દિવ્ય કલા મેળો નવી દિલ્હીમાં આયોજિત થયો હતો. આઠમો પ્રશ્ન છે 22 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય ડાક અને દૂરસંચાર હિસાબ અને નાણાં સેવા દ્વારા કયો દિવસ ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે ભારતીય ડાક અને દૂરસંચાર હિસાબ અને નાણાં સેવાઓએ 22 ડિસેમ્બર 2025ના રોજ પોતાનો 51મો સ્થાપના દિવસ સંચાર હિસાબ દિવસ તરીકે ઉજવ્યું છે. 9મો પ્રશ્ન છે ભારતની પ્રથમ મિસ ઇન્ડિયા કોણ હતી અને તેમણે કયા વર્ષે ખિતાબ જીત્યો? ભારતની પ્રથમ મિસ ઇન્ડિયા મેહર કાસ્ટેલિનો હતી અને જેમણે 1964માં મિસ ઇન્ડિયાનું ખિતાબ જીત્યું હતું. 10મો અને છેલ્લો પ્રશ્ન છે કે સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડ નામની બાયોગ્રાફી કોણે લખી છે? સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડ નામની બાયોગ્રાફી મોહર બસુ દ્વારા લખવામાં આવી છે. તો આ હતા 24 ડિસેમ્બર 2025ના કરંટ અફેર જે ગવર્મેન્ટની પરીક્ષામાં મહત્વપૂર્ણ પ્રશ્નો બની રહેવાના છે. આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો જે પણ મારા મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તે પ્રશ્નો વાંચી અને યાદ રાખવા વિનંતી. આજનો વિડીયો આટલો જ હતો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય.
એના વિડીયો શેર જરૂર કરજો. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.